આ પ્રભવન ન મહર્ષયમ अहम अतिथि देवानां महर्षिणां च सर्वसः। न तो देवतागण मेरे प्रभाव ऐश्वर्य को जानते और न ही महर्षिगण जानते, क्योंकि मैं सभी प्रकार से देवताओं और महर्षियों का भी कारण उद्गम हूँ। तो भगवान को जानना है, भगवान जो तमारे जाणવું હોય તો અહીંયા કહે છે ભગવાન સ્વયં, ન તો મને દેવતા જાણી શકે છે, ન તો મને મહર્ષિ જાણી શકે છે। ભગવાનને પ્રાપ્ત કરવા માટે તમે શું જોયું છે? ઓનલી ફક્ત ભક્તિ। એ ભક્તિના માધ્યમ દ્વારા તમે ભગવાન સમજી શકો છો। તે ગમે જેટલી તપસ્યા કરી લો, ગમે જેટલું તમે એ કરી લો, તમને ભગવાન ક્યારેય પ્રાપ્ત ના થાય। ચૈતન્ય મહાપ્રભુના ટાઈમમાં જ્યારે એક વ્યક્તિ હતો, એક બ્રાહ્મણ હતો, અને પોતે આખું જીવન ખાલી દૂધ અને ફ્રૂટ પર ખાઈ નીકળ્યો, દૂધ અને ખાલી ફળ ખાઈને। એટલી ભયંકર તપસ્યા, દૂધ ખાલી ફળ, બીજું કશું જ નહીં ખાવાનું। તો એક વખત એની ઈચ્છા થઈ હતી કે મારે ચૈતન્ય મહાપ્રભુ લીલાઓ જોવી છે, મારે આંખોથી જોવી છે એમ। કારણ કે ચૈતન્ય મહાપ્રભુનું જે કીર્તન છે ને, કીર્તન એ 8-10 કલાક ચાલતું। કેટલા? 8-10 કલાક કન્ટિન્યુ ચૈતન્ય મહાપ્રભુ નાચતા જ રહે, 10 કલાક સુધી નાચે કીર્તનમાં એમ। અને જે નાચે તેની અલગ અલગ એમના ભાવ પ્રગટ કરે, અલગ અલગ ભાવ, અષ્ટાવક્ર ભાવ છે, બધા અલગ અલગ જે છે અષ્ટાંગ જે અષ્ટ ભાવ છે, એવા બધા અલગ અલગ ભાવ પ્રગટ। અષ્ટભુજા છે ભગવાન, એ પણ ચૈતન્ય ભાવ પ્રગટ કરેલી છે, અલગ અલગ ભાવ પ્રગટ કરે। એમાં તમારા કૃષ્ણ સ્વરૂપ પણ દેખાય, બલરામજીનું સ્વરૂપ પણ દેખાય, રામનું સ્વરૂપ પણ દેખાય, બધા અલગ અલગ ભાવો અંદર પ્રગટ કરે, અલગ અલગ રસ તમને જોવા મળે અંદર। તો એ બ્રાહ્મણને પણ એવી ઈચ્છા થાય છે કે મારે આ રસનું આસ્વાદન મારે કરવું છે, પણ વસ્તુ એ હતી કે તમારે કૃષ્ણ પ્રેમ હોવો જોઈએ તો તમને એ કીર્તનને તમને એન્ટ્રી મળે। તો પેલા તો ઈચ્છા હતી, પણ કઈ તપસ્યા હતી, પણ કૃષ્ણ પ્રેમ નથી, કૃષ્ણ ભક્તિ હજી હતી નહીં। ખાલી તપસ્યા હોય ને કૃષ્ણ ભક્તિ ના હોય એનો કોઈ મતલબ નથી। તો જાય છે તો અંદર નિત્યને બહુ તો આગળ જ ઉભા છે, કહે છે કે ભાઈ તમારા આવું ના ચૈતન્ય ભાવ તમે સ્વીકારશે નહીં, પણ તેમ છતાં કે મારે જોવા છે। તો એમને ના પાડે છે, તેમ છતાં ભાઈ શું કરે છે, એક કાણું હોય છે ઘરમાં કાણું ઉપર કાણું હોય છે, એ કાણામાંથી જય જોવે છે તો જય ચૈતન્ય મહાપ્રભુ એ તો લીલામાં હોય છે, ત્યાં જ લીલાઓ કરવાનું ત્યાં સ્ટોપ કરી નાખે છે। આપણે ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે અહીંયા એક એવો વ્યક્તિ મોજૂદ છે કે જેને ના હોવું જોઈએ અહીંયા। તો પછી નિત્યાનંદ પ્રભુ કહે છે કે આવો વ્યક્તિ આવેલો, બ્રાહ્મણ આવેલો કે જેને ખાલી ફક્ત દૂધ અને ફળ પરથી આખું જીવન ગુજારેલું છે અને એને તમારી લીલાઓ જોવી હતી। તો ભગવાન ચૈતન્ય મહાપ્રભુ કહે છે ખાલી તપસ્યા કરવાથી મારી લીલાઓ તમે જોવાની હોય, જો મને પ્રાપ્ત કરવા હોય તો એના માટે શું હોવું જોઈએ? તમારા હૃદયનું શુદ્ધિકરણ હોવું જોઈએ અને કૃષ્ણ પ્રેમ તમારે હોવો જોઈએ। એટલે તપસ્યાથી તમે ભગવાનને પ્રાપ્ત નહીં કરી શકો, પણ પ્રેમથી તમે ભગવાનને પ્રાપ્ત કરી શકશો તમે। ઓકે, આ જોઈ શકો છો કઈ લીલા છે ખ્યાલ છે? બ્રહ્માજીના દેવો કીધા। હવે આ લીલા જે છે, એક વખત બ્રહ્માજી જાય છે ભગવાન જોડે, ભગવાન વિષ્ણુ જોડે, કૃષ્ણ જોડે જાય છે, અને જે દ્વારપાલ હોય છે અને એમને કહે છે, કારણ કે અમુક આ ગમટ આવી જાય ને કે બ્રહ્માજી, તમે જે બ્રહ્માજી આખા બ્રહ્માંડના સૌથી ઉચ્ચ વ્યક્તિ છે, ઉચ્ચ વ્યક્તિ, આખું બ્રહ્માંડ હેન્ડલિંગ કોણ કરે છે? બ્રહ્માજી। એમ તો અમુક બ્રહ્માજી પણ આવી ગયા, તો બ્રહ્માંડ કોણ ચલાવી રહ્યું છે? હું ચલાવી રહ્યો છું, હું ચલાવી રહ્યો છું। અમુક ને ભાઈ આ હું ચલાવી રહ્યું છે, બધું હું ચલાવી રહ્યો છું। એટલે ભગવાન શું કરે? અહંકાર તોડે। તો જ્યારે જાય છે ભગવાનને મળવા માટે, તો તો વૈકુંઠમાં જાય છે, અને જે બે દ્વારપાલો હોય છે જય વિજય, અને એમને કહે છે કે જાઓ ભગવાનને કહી આવો કે બ્રહ્માજી આવ્યા છે એમ। તો દ્વારપાલ તો અંદર જાય છે અને ભગવાનને કહે છે કે બ્રહ્માજી તમને મળવા માટે આવ્યા છે। તો ભગવાન વિષ્ણુ એટલે દ્વારપાલને કહે છે તો તમે એમને એવું પૂછો કે તમે કયા બ્રહ્મા છો, એવું પૂછો કે તમે કયા બ્રહ્મા છો। તો દ્વારપાલો પછી આવે છે બહાર, અને બ્રહ્માજી કહે છે કે બ્રહ્માજી આવું, ભગવાન તો આવું કે તમે કયા બ્રહ્મા છો એમ, તમે કયા બ્રહ્મા છો એ કહો મને। તે એક કામ હું એ બ્રહ્મા છું કે ભગવાને જે પેલો વામન અવતાર લીધો, વામન અવતાર બટુક અવતાર, વામન અવતાર લીધો હતો બલિ મહારાજના ટાઈમે, અને જેને એમનું મોટું વિશાળ રૂપ ધારણ કરી દીધું, અને એક પગ એમનો ઊંચો કર્યો હતો, અને એક પગ જ્યારે ઊંચો કર્યો હતો ત્યારે બ્રહ્માંડમાં કાણું પડી ગયું। એ કાણું પડ્યું તો એ કાણાવાળા બ્રહ્માંડનો બ્રહ્મા છું એમ, ત્યાંથી હું આવ્યો છું બ્રહ્મા। આગળ ઠીક છે, ચલો અંદર જાઓ। તો જ્યારે અંદર જાય છે તો જ્યારે પછી બ્રહ્માજી
વિષ્ણુ કે ભગવાન કૃષ્ણ કે આવો આવો, તો ભગવાન બ્રહ્માજી પૂછે છે ભગવાન વિષ્ણુને કે તમે મને એવું કેમ કહ્યું કે તમે કયા બ્રહ્મા છો? એવું તો એક જ બ્રહ્મા છે, બીજો કોણ બ્રહ્મા છે? તો ભાઈ બ્રહ્મા ભાઈ ભગવાન જુઓ અલગ અલગ બ્રહ્માંડમાંથી અલગ અલગ બ્રહ્માંડ બોલાવે છે. આપણા જે બ્રહ્માંડના જે બ્રહ્મા છે એ ચતુર્મુખી છે, પછી બાજુનું જે બ્રહ્માંડો છે એના 10 મુખી બ્રહ્મા છે, 20 મુખી બ્રહ્મા છે, 100 મુખી બ્રહ્મા છે, 1000 મુખી બ્રહ્મા છે, લાખ મુખી બ્રહ્મા એટલે બ્રહ્મા છે. એક બ્રહ્માને કેટલા મુખ હોય? 1 લાખ મોઢા. જેટલું મોટું બ્રહ્માંડ એટલા વધારે મોઢા. એટલે આપણું જે બ્રહ્માંડ છે એવું છે કે જેને ચલાવવા માટે બ્રહ્માને 4 મુખ જોઈએ, બાજુમાં બીજું બ્રહ્માંડ હોય એને 10 મુખ જોઈએ જો મોટું હોય તો. એ તો લાખ 20 100 મોઢા વાળા બ્રહ્માજી આવે છે. અને જ્યારે બ્રહ્માજી કે આ બધા કોણ છે ત્યારે ભાઈ ભગવાન વિષ્ણુ બતાવે છે તો નીચે આમ દડા દેખાય છે, આમ દડા દેખાય, બહુ બધા દડા પડ્યા આપણે વોલીબોલના. જો આટલા બધા બ્રહ્માંડ છે કે જો તું તો ખાલી એક જ બ્રહ્માંડમાંથી આવે છે કે આ તો આટલા બધા બ્રહ્માંડ અલગ અલગ બ્રહ્માંડ છે, તો એકલો બ્રહ્માંડ નથી. એમ કરીને પછી એમનો એક મંડ તોડે છે. તો આ એક કથા છે. એટલે મોટા દેવતાઓ પણ બ્રહ્માજી સ્વયં બ્રહ્માંડના સૌથી મોટા દેવતાજી તેમ છતાં પણ ભગવાનને સમજી નહીં શકે. એટલે ઓનલી વન ફક્ત હંમેશા એક વસ્તુ હાઇલાઇટ કરું છું, ઓનલી કૃષ્ણ ભક્તિ દ્વારા તમે ભગવાનને ખાલી સમજી શકશો, બાકી કોઈ પણ બધા નહીં. ગમે જેટલું તમે ધન સંપત્તિ એકઠી કરી નાખો, તમે ગમે જેટલી તપસ્યાઓ કરી નાખો, તપસ્યા કરી મરી પણ જશો તો જ્યાં સુધી તમારું હૃદય શુદ્ધ નહીં હોય ત્યાં સુધી ભગવાન પ્રગટ નહીં થાય. તો હૃદય શુદ્ધ તમારે કરવું પડશે. પછી આ બ્રહ્માજી તમને ખ્યાલ આ જે બ્રહ્મ વિમો લીલા જે કહીએ ભગવાને જે ગૌ બાળકો ચુરાઈ લીધેલા, પછી બ્રહ્માજી સ્વયં પછી એમની માફી માંગવા આવે છે. આ એ લીલા છે. એટલે દેવતાઓ જે છે એ બહુ બધા છે ને. દેવતાઓમાં બહુ બધા અલગ ગણપતિજી છે, લક્ષ્મીજી છે, સરસ્વતીજી છે, શિવજી છે, બ્રહ્માજી છે, અલગ અલગ દેવતાઓ છે. ભગવાન કેટલા છે? એક જ ભગવાન. ભગવાન એક છે પણ એમના અવતારો છે બધા, દશાવતાર બતાવેલા છે. ભગવાન કૃષ્ણ છે, પહેલો અવતાર મત્સ્ય અવતાર છે, પછી કુર્મ અવતાર છે, વરાહ અવતાર છે, નરસિંહ અવતાર છે, વામન અવતાર છે, પરશુરામ અવતાર છે, રામ અવતાર છે, બુદ્ધ અવતાર છે, આપણે બલરામજી છે, અને છેલ્લો કલ્કી અવતાર છે. ભગવાન એક જ છે ને એમના અલગ અલગ અવતારો છે સ્વયં પોતે. આ બાજુ કોણ છે? અલગ અલગ દેવી દેવતાઓ. તો ભગવાન એક છે, દેવતાઓ અનેક છે. ઓકે, એ ખ્યાલ તમને હોવો જોઈએ. અને ભગવાને જો રાસલીલા તમને દેખાયું કે ભગવાન કેટલા બધા ભગવાન એક જ ભગવાન છે. ભગવાન એક પોતાના અલગ અલગ વિસ્તાર કરે છે. જેમ ભગવાનની 16,108 રાણી હતી ને, તો 16,108 મહેલ હતા. તો જ્યારે નારદ મુનિ આવે છે કે મારે ભગવાન કૃષ્ણને મળવું છે, તો કે કયા મહેલમાં હશે? એટલે કે તમે કોઈ પણ મહેલમાં જતા તો ભગવાન તમને ત્યાં મળી જશે. તો નારદ મુનિ જોવે છે તો એક મહેલમાં જાય તો એક રાણી સાથે બેઠા હોય છે, તો બીજા મહેલમાં જાય બીજા મહેલમાં હોય છે, ત્રીજા મહેલમાં હોય છે, ચોથા મહેલમાં હોય છે. 16,108 મહેલમાં હતા ભગવાન કૃષ્ણ. બધી જગ્યાએ ભગવાન કૃષ્ણ હતા. એટલે ભગવાન કૃષ્ણ તો 16,108 ની કણ ની અંદર વિરાજમાન છે. અત્યારે આપણે આજુબાજુ ભગવાન કૃષ્ણ છે, તો આપણે ક્યાં જોઈ શકીએ છીએ? જ્યારે તમારી ભક્તિ શુદ્ધ લેવલ પર સુધી પહોંચે અને હૃદય શુદ્ધ થાય ત્યારે ભગવાનની કૃપાથી તમને ભગવાન બધી જગ્યાએ દેખાય. જેમ કે પ્રહલાદ મહારાજને દેખાતા હતા 5 વર્ષ 6 વર્ષની ઉંમરની અંદર. તો આપણી ભક્તિમાં એકદમ દ્રઢતા લાવવી પડશે, ત્યારે ભગવાનની લીલાઓ છે ભગવાનની બધી જગ્યાએ તમે જોઈ શકો છો. તો દેવતા જે છે કોણ છે? ભગવાનના અંશ છે. અને ભગવાન શું છે? પરિપૂર્ણ છે. ममे वासो जीव लोको जीव भूत सनातन, इस बद जगत में सारे जीव मेरे शाश्वत अंश है. भगवान स्वयं पोते परिपूर्ण છે. અને ભગવાન શું કહે છે પોતે? બ્રહ્માજી કહે છે સ્વયં ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિ ગોવિંદ સર્વ કારણ કારણ. ઈશ્વર છે કોણ છે? પરમ કૃષ્ણ છે, જેનું શરીર કેવું છે? સચ્ચિદાનંદ વિગ્રહ છે, અને જે અનાદિકાળથી છે.
એ ગોવિંદને હું પ્રણામ કરું છું, આવું બ્રહ્માજી કહે છે, હું નથી કહેતો, બ્રહ્માજી સ્વયં કહે છે. દેવતાઓ સેવક છે. જો કે બધા દેવતાઓ જ્યારે કે પ્રોબ્લેમ આવે તો કોની જોડે જાય છે? ભગવાન વિષ્ણુ જોડે. કોઈ અસુરને કઈ આડાવડું વરદાન આપી દીધું, જેને ભૌમાસુર, ભસ્માસુર, ભસ્માસુર જે શિવજીએ વરદાન આપી દીધું કે તું જેનામાં માથામાં હાથ મૂકીશ એનું માથું ફાડી જશે. હવે એમની રક્ષા કોને કરી? ભગવાન વિષ્ણુએ જ કરી. જે પ્રોબ્લેમ આવે તો બધા દેવતાઓ કોની જોડે જાય? ભગવાન વિષ્ણુ જોડે જાય છે. એટલે ભગવાન પરમ સ્વામી છે. જો દેવતાઓ ભગવાન શિવજી પણ ભગવાનની જો પૂજા કરી રહ્યા છે. આજે ભગવાન જે મોહિની રૂપ લીધું, મોહિની રૂપ, શિવજી કે ભાઈ હું તો સ્થિતિ મતલબ 3 ગુણોથી પદું છું, હું તો કે આકર્ષિત ના હતો, કોઈ સ્થિતિ આકર્ષિત ના હતો. પણ ભગવાન જે મોહિની રૂપ ધારણ કરેલું, ભગવાન શિવજીમાં આકર્ષિત થઈ ગયા નથી. તો પછી માફી માંગે, એમની પ્રદક્ષિણા કરે છે. પછી આ ભગવાન પરમ પૂજનીય છે. જ્યારે કોઈ પણ યજ્ઞ થાય તો ભગવાનને સૌથી ઉચ્ચ સ્થાન એમને આપવામાં આવે છે. એને આ છે શિશુપાલ, આ શિશુપાલ છે. શિશુપાલ જ્યારે પેદા થયો તો તેને 4 હાથ હતા. 4 હાથ અને અહીંયા એક ત્રીસરી આંખ હતી એમ. 4 હાથ અને ત્રીસરી આંખ હતી એમ. તો એની મમ્મી ટેન્શનમાં આવી ગઈ કે આ કેમ આવું છે એમ. એકચ્યુઅલી મમ્મી હતી એ આઈ થિંક ભગવાન કૃષ્ણની ફોઈ થતી ને, ફોઈ હતી કે ફોઈ એક્ઝેક્ટલી લગભગ ફોઈ, હા ફોઈ, એની ફોઈ જ હતી લગભગ, દૂરની ફોઈ થોડી એમ. બુઆ એટલે ફોઈ થાય ને, હા બુઆ હતી એમ. તો એમની મમ્મી કહે છે, પછી બ્રાહ્મણને બતાવે છે તો એ કહે છે કે જે વ્યક્તિ આને ટચ કરશે તો એના 2 હાથ અને આ ગાયબ થઈ જશે. એટલે મમ્મી ખુશ થઈ ગઈ. પાછળ એ પણ કહે છે એ જ વ્યક્તિ આનો વધ કરશે. તો જેવી રીતે ભગવાન કૃષ્ણ જ્યારે બાળક નાનું હોય છે અને ભગવાન કૃષ્ણ જ્યારે ટચ કરે છે તો એના 2 હાથ અને આ ગાયબ થઈ જાય છે. એટલે પછી મમ્મી ડાઉટ થયું કે આનો વધ કોણ કરશે? કૃષ્ણ તો મારા છોકરાનો વધ કરશે. તો ત્યારે શિશુપાલની મમ્મી ભગવાન કૃષ્ણને કહે છે કે તું તો મારો ફોઈલ ભત્રીજો થાય ને, કે તું તમારો ભત્રીજો છે, કે તમે વચન આપ કે તું મારા છોકરા નહીં મારે એમ. તો ભગવાન કૃષ્ણ કહે છે કે એવું તો નહીં થાય, પણ હું તમારા છોકરાના 100 અપરાધ હું માફ કરીશ, કે જે મૃત્યુ સમાન હશે, જે મૃત્યુ દંડ આપવાના હશે એવા 100 અપરાધ હું એમના માફ કરી નાખીશ. તો અહીંયા ભગવાન એના ઘણા 1 અપરાધ કર્યો, 2 અપરાધ, એમ 99. ભગવાન કહે છે છેલ્લો 100મો, તો છેલ્લો 100મો અપરાધ કરે છે અને સુદર્શન ચક્રથી પછી આનું ગળું કાપી દે છે. તો ભગવાન વચનના પક્કા છે. બ્રહ્માજી તો મુખમાંથી તમે જો આખી બ્રહ્મ સંહિતા નીકળે છે ને. ભગવાન સ્વયં ગાય છે, બ્રહ્માજી પોતે. પછી આ રાજસૂય યજ્ઞ છે જેમાં ભગવાનને સેન્ટરમાં બેઠેલા છે. બધા દેખો, બધા દેવી દેવતાઓ ત્યાં છે, શિવજી પણ છે, બધા જ છે ત્યાં. પરશુરામ પણ છે ત્યાં. આ ગોલોક ચાર્ટ છે જેમાં ભગવાનનું ધામ સર્વશ્રેષ્ઠ ઉપર છે. દેવતાઓ 3 ગુણોથી પ્રભાવિત છે. તમે ઉપર જાઓ સૌરલોકની અંદર પણ તમે 3 ગુણ તો તમને ત્યાં જોવા મળે. તમો ગુણે જોવા મળે, રજોગુણે જોવા મળે, સત્વગુણે તમને ત્યાં જોવા મળે. એની અલગ અલગ સ્ટોરી છે, એ આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું, અને કારણ કે સવાનું થઈ ગયા છે એટલે હવે અલગ અલગ સ્ટોરી છે બધી. નેક્સ્ટ ટાઈમ એના વિશે આપણે ચર્ચા કરીશું. હરે કૃષ્ણ. કોઈ પ્રશ્ન તો પૂછી શકો છો પછી.